જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે 12મા ધોરણની જે પ્રેક્ટિકલ એક્ઝામ આવતી 30 તારીખથી શરૂ થઈ રહી છે એ પ્રેક્ટિકલ એક્ઝામ માર્ચ 2021 એ એક્ઝામની અંદર તમારે કઈ રીતે તૈયારી કરવી તેના વિશે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, હું ખાતરી આપું છું કે આ વિડીયોને પૂરેપૂરો જોઈ અને એ મુજબ તમે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તૈયારી કરશો તો 100% તમારે પ્રેક્ટિકલની અંદર સારામાં સારા માર્ક આવી શકે એમ છે. જો કે પ્રેક્ટિકલના માર્ક છે એ ક્યાંય મેરિટની અંદર ગણાશે નહીં, પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે MBBS અને BDSમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ એડમિશન નીટને આધારે જ થાય છે, પરંતુ પ્રેક્ટિકલમાં એમાં 50% માર્ક એ જરૂરી છે. મતલબ કે 50 માર્કનો જે પ્રેક્ટિકલ હોય છે એની અંદરથી તમારે 25થી વધુ માર્ક લેવા જરૂરી છે. તો આપણે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખી અને થોડી જાજી પ્રેક્ટિકલની પણ તૈયારી કરવી જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. મિત્રો, બાયોલોજી પ્રેક્ટિકલની અંદર 2021ની અંદર તમારો જે પ્રાયોગિક પરીક્ષાનો સિલેબસ છે એ 70% થઈ ગયો છે. એમાં 30% સિલેબસ એ ઘટાડી દેવામાં આવેલો છે. તો આપણે એ ઘટાડેલા સિલેબસ મુજબ પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્નો પૂછાશે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, બાયોલોજી પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર કુલ 5 પ્રશ્નો હશે. 2021ની અંદર બાયોલોજી પ્રેક્ટિકલ પરીક્ષામાં ટોટલ કેટલા પ્રશ્નો હશે? તો કે 5 પ્રશ્નો હશે. અને 5 પ્રશ્નો છે એ 5 જો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તો તમામ પ્રશ્નો તમને આવડી શકે એમ છે. ચાલો, એમાં પહેલા પ્રશ્નની અંદર શું પૂછાશે આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા મેં લખેલું છે ક્વેશ્ચન નંબર 1 એ પ્રયોગ નંબર 9, 10, 23 અને 24 આ 4 પ્રયોગમાંથી જ પૂછાશે. મિત્રો, એની 100% ગેરંટી છે, કારણ કે બોર્ડે પ્રેક્ટિકલની જે પેપર સ્ટાઇલ આપેલી છે, હું એ પેપર સ્ટાઇલને આધારે તમને આ વસ્તુ સમજાવી રહ્યો છું. અને પેપર સ્ટાઇલનો જો તમે મેક્સિમમ અને સારી રીતે ઉપયોગ કરશો તો આ પ્રાયોગિક પરીક્ષા જે છે એ ખૂબ સહેલી બનશે. તો પ્રયોગ 9, 10, 23 અને 24 આ 4 પ્રયોગ તમે પ્રાયોગિક બુકમાંથી વાંચી લેશો, એની પદ્ધતિ વાંચી લેશો ખાસ તો તમને 4 પ્રયોગ આવડી જાય એમ છે. અને 100% ગેરંટી છે કે 4માંથી 1 પ્રયોગ પરીક્ષામાં હશે ને હશે જ. અને એના ગુણ કેટલા હશે? તો કે 8 ગુણ હશે. મતલબ 8 માર્ક તમારે જો મેળવવા છે તો ખાલી 4 પ્રયોગ એની પદ્ધતિઓ તમારે વાંચીને જવાની છે. હવે મને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ પાસે એ પદ્ધતિ વાંચવા માટેનો પણ સમય હશે નહીં, કારણ કે બોર્ડની પરીક્ષા, નીટની પરીક્ષા, ગુજકેટની એક્ઝામ બધી નજીક છે. તો એનો મેં રસ્તો કાઢેલો છે. હું તમને આ 4 પ્રયોગ સ્ટેપ બાય સ્ટેપ એકદમ શોર્ટમાં સમજાવું છું. અને માત્ર એટલું તમે ધ્યાનમાં રાખીને જાશો તો પણ તમે પ્રયોગ સરળતાથી કરી શકશો. તો મિત્રો, આપણે સૌથી પહેલાં પ્રયોગ નંબર 9 કે જે આ પ્રશ્નમાં પૂછી શકાય એમ છે, આપણે એની ચર્ચા કરીએ. 9મો પ્રયોગ એ મેન્ડેલના વિશ્લેષણનો નિયમ છે. 9મો પ્રયોગ કયો છે? મેન્ડેલના વિશ્લેષણનો નિયમ. અને આ પ્રયોગ જો પૂછાય તો પ્રયોગની તમારે પદ્ધતિ ખાસ વાંચી લેવાની છે. એની અંદર તમને શું આપશે? તો કે અલગ અલગ પ્રકારના મણકા આપશે. મણકા મતલબ મોતી આપશે, જેનો રંગ છે એ લાલ, લીલો અને પીળો હોઈ શકે. મિત્રો, ગુજરાતની અલગ અલગ સ્કૂલોની અંદર એવું બની શકે કે અલગ અલગ રંગના મોતી આપે. જનરલી લાલ, લીલા કે પીળા રંગના મોતી આપે અને એને તમારે મેન્ડેલના પ્રયોગ મુજબ ગોઠવવાના છે. હવે એ કઈ રીતે ગોઠવવાના છે એ તમે પદ્ધતિ એની જરા વાંચશો તો તમને ખ્યાલ પડી જશે કે એ પદ્ધતિ મુજબ તમે શું કરી શકશો તો કે એ મોતી
એ ખૂબ સરળતાથી તમે ગોઠવી શકશો. ચાલો રેડી છે. પછી એવી જ રીતે એના પછીનો પ્રયોગ 10 છે એ મેન્ડેલનો મુક્ત વિશ્લેષણનો નિયમ છે. મિત્રો આમ જોવા જઈએ તો વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ એ થિયરીની અંદર ચેપ્ટર નંબર 5 એની અંદર તમે ભણેલા છો, એટલે નિયમ શું છે એ તમે જાણો છો. તો એ નિયમને આધારે એક સંકરણ કે દ્વિસંકરણ મુજબ તમારે મોતીઓને ખાલી શું કરવાના છે તો કે ગોઠવવાના છે. એટલે એક નેપકિન પાથરવાનું છે અને એ નેપકિન પાથરી એની ઉપર ખાલી મોતી ગોઠવવાની વાત છે. આટલો ઇઝી પ્રયોગ છે. માત્ર એની પદ્ધતિ વાંચશો ત્યાં જ તમને 100% એ આવડી જશે. પણ કન્ડિશન એ છે કે ચેપ્ટર નંબર 5ની અંદર જે વિશ્લેષણ અને મુક્ત વિશ્લેષણનો નિયમ આવે છે એ નિયમો તમે જાણતા હશો તો એ ગોઠવી શકશો. ચાલો એવી જ રીતે એના પછીનો જે પ્રયોગ છે એ 23 અને 24 છે. એમાંથી પણ આની અંદર મુદ્દાઓ પૂછી શકે એમ છે. તો 23 અને 24 પ્રયોગની અંદર શું હશે એનું આપણે જરાક વર્ણન કરી દઈએ. 23મો પ્રયોગ જે છે એની અંદર હશે વનસ્પતિની ઘનતા અને વનસ્પતિની આવૃત્તિનો અભ્યાસ એ ચતુષ્ક પદ્ધતિ દ્વારા કરવો. મિત્રો ચતુષ્ક પદ્ધતિ એટલે શું અને વનસ્પતિની ગીચતા કે ઘનતા કઈ રીતે માપી શકીએ એની પણ તમારે માત્ર પદ્ધતિ વાંચવાની છે. મોટાભાગની સ્કૂલોની અંદર આના માટે જે કાંઈ સાધનો હોવા જોઈએ એ કદાચ નહીં હોય તો એ લોકો શું કરશે, એક પૂઠા ઉપર ચતુષ્ક દોરેલ હશે અથવા તો લાકડામાંથી એવું ચતુષ્ક તૈયાર કરેલું હશે એવું બની શકે. રિયલમાં તો આ પ્રયોગ કરવા માટે ફિલ્ડમાં જવું પડે એવું પણ છે, ત્યાં પણ થઈ શકે. પણ આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે આ પ્રયોગમાં બીજું કાંઈ આવડે કે ન આવડે, તમે અવલોકન કોઠો તૈયાર કરીને જાઓ તો અવલોકન કોઠાને આધારે પણ તમને શું મળી શકે, માર્ક મળે. અને આ પ્રયોગ પૂછાય તો એમાં ખાસ અવલોકન કોઠો લખવો જરૂરી છે. આગળના 2 પ્રયોગોમાં પણ અવલોકન કોઠો જ લખવાનો છે ખાસ, અને માર્ક છે એ અવલોકન કોઠાને આધારે જ તમને મળી શકે. ચાલો એવી જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 2 એ જરા જોઈ લઈએ, જે પ્રયોગ નંબર 11, 12, 15 અને 16માંથી જ પૂછાશે. અને એ પ્રયોગના કેટલા ગુણ હશે તો કે 7 ગુણ હશે. તો 7 માર્ક માટે આપણે ખાસ ધ્યાનમાં રાખશું. 4 પ્રયોગ તમે બીજા તૈયાર કરો છો એની પદ્ધતિ ખાલી તમે વાંચી લેશો તો પણ તમને આવડશે. 11, 12, 15 અને 16 એની અંદરથી 7 ગુણનો એક પ્રયોગ પરીક્ષામાં 100% પૂછાશે, 100%. ચાલો એના પછી આગળ આપણે એ પ્રયોગમાં શું આવશે એ જરા જોઈ લઈએ. પ્રયોગ નંબર 11ની અંદર એક વંશાવળી પૃથ્થકરણનો નકશો તમને આપવામાં આવશે. વંશાવળી પૃથ્થકરણના કુલ 5 નકશાઓ તમારા સિલેબસની અંદર છે. તમે એના માટે પ્રાયોગિક બુક તમે જોશો તો એની અંદર 5 વંશાવળી નકશાઓ આપેલા છે. અને આ 5 વંશાવળી નકશા એ દૈહિક પ્રચ્છન્ન, દૈહિક પ્રભાવી, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન, એક્સ સંલગ્ન પ્રભાવી અને વાય સંલગ્ન જનીન એવા કુલ 5 નકશાઓ તમારા સિલેબસમાં છે. 100% ગેરંટી છે કે આ 5 નકશામાંથી કોઈ પણ એક નકશો તમને આપવામાં આવશે અને પૂછવામાં આવશે કે આ નકશો એ કયા પ્રકારના વંશાવળી પૃથ્થકરણનો છે. તો મિત્રો મેં ક્લાસની અંદર તમને જ્યારે આપણે ચેપ્ટર નંબર 5 ભણતા હતા ત્યારે મેં તમને સમજાવેલું છે કે વંશાવળી પૃથ્થકરણનો નકશો તમને આપે તો તમારે કઈ રીતે એ ગોતવાનું છે કે લિંગી રંગસૂત્ર અથવા તો દૈહિક રંગસૂત્રની ખામી છે અથવા એનો નકશો છે અને પ્રભાવી છે કે પ્રચન છે એ કઈ રીતે ગોતવું એ મેં તમને સમજાવેલું છે. તો આપણે એનું ખાસ નકશાનું ધ્યાન રાખીશું અને એની અંદર જે વર્ણન પ્રાયોગિક બુકમાં 4-5 લીટી 4-5 લીટી બધામાં આપેલું છે આપણે એ વર્ણન પણ ખાસ તૈયાર કરીશું. એના પછીનો પ્રયોગ છે પ્રયોગ નંબર 12. તો પ્રયોગ નંબર 12ની અંદર આપણે વનસ્પતિમાં વ્યંધીકરણ અને કોથળી ચડાવવી આ પ્રયોગ કરવાના છીએ કૃત્રિમ સંકરણ વિશેનો. મિત્રો એમાં કાંઈ ઇમેસ્ક્યુલેશન કે બેગિંગ જેવી વસ્તુ પ્રયોગશાળામાં તમારી પાસે કરાવશે નહીં. માત્ર
એનો અભ્યાસ કરવાની વાત છે. એમાં માત્ર પદ્ધતિ જ લખવાની છે, કારણ કે એમાં અવલોકન કોઠો તો છે નહીં. જરૂર મુજબ એમાં આકૃતિ પણ તમે દોરી શકો કે કાતરની મદદથી પુષ્પનું પુંકેસર તોડેલું છે એવી આકૃતિ એ પ્રેક્ટિકલ બુકની અંદર તમે દોરેલી હશે તો તમે એ દોરી શકો. એમાં અવલોકન કોઠો હોય જ નહીં, એટલે લખવાનો કોઈ પ્રશ્ન છે નહીં. તો પ્રયોગ નંબર 12 માનો કે તમારે આવી જાય તો એ ખૂબ સહેલું છે. ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ શું છે આ બે વસ્તુ તમે ખાલી પેપરમાં લખશો તો પણ આપણું કામ થઈ જાય એમ છે. ચાલો, એવી જ રીતે 15 નંબરનો જે પ્રયોગ છે કે ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 15 કયો છે તો કે ભૂમિના બંધારણ એનો અભ્યાસ કરવો. તો જુદા જુદા પ્રકારના ભૂમિના બંધારણ તમારે લેવા પડે. રેતાળ જમીન લેવી પડે, માટી લેવી પડે. હવે એ લેવા માટે ક્યાંય જવાનું નથી, પ્રયોગશાળામાં રેડીમેડ તમને આપેલા છે અલગ અલગ ભૂમિના બંધારણીય નમૂના. અને તમારે એના માટે શું કરવાનું છે તો કે ભાઈ પ્રયોગ નંબર 15 જે વિદ્યાર્થીને આવશે એ થોડો અઘરો પડે એમ છે, કારણ કે એમાં 3 અલગ અલગ પ્રયોગ છે. તમે પ્રાયોગિક બુકની અંદરથી એ ત્રણેય પ્રયોગની પદ્ધતિઓ ખાસ વાંચીને જવાનું છે. પણ પેપરની અંદર માત્ર શું લખવાનું છે તો કે અવલોકન કોઠો એની અંદર લખવાનો થાય છે. તો અવલોકન કોઠો એનો ખાસ તમારે તૈયાર કરીને જવાનો છે, બરાબર. ચાલો, પ્રયોગ નંબર 16ની અંદર આવવાનું છે ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ. મતલબ જમીનમાં પાણી કેટલું ઊંડું ઉતરી શકે અને જમીનમાં કેટલું પાણી એના કણોની વચ્ચે સમાઈ શકે છે, એને કહેવાય ભૂમિની જલધારણ ક્ષમતા. ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રયોગની પણ તમારે પદ્ધતિ વાંચીને જવાની છે અને એમાં પણ લખવાનું તો માત્ર એક જ વસ્તુ છે, અવલોકન કોઠો. તો મિત્રો, હું દર વર્ષે જે પ્રાયોગિક પરીક્ષા લેવા માટે પરીક્ષક તરીકે જાઉં છું તો હું જાણું છું કે પેપરની અંદર કઈ રીતે શું પૂછાય છે અને એ માહિતી અથવા તો એ મારા અભ્યાસ અથવા તો અનુભવને આધારે જે કાંઈ આ ચર્ચા હું કરું છું એ કરી રહ્યો છું. તો ખાસ આપણે કાળજી લેશું કે અવલોકન કોઠો લખશો તો આ પ્રયોગની અંદર તમને પૂરા માર્ક મળવાની પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો 7 માર્કનો આ પ્રયોગ છે, તો ખાસ આપણે ધ્યાનમાં રાખશું. તમારે આ ચારેય પ્રયોગની પદ્ધતિ તો ખાસ વાંચી લેવાની છે જ. હવે એમાં જે વિદ્યાર્થીને પ્રયોગ નંબર 12 આવશે એને ખૂબ સહેલું પડવાનું છે. બાકીના પ્રયોગની અંદર તમારે અવલોકન કોઠા લખવા પડે એમ છે. ચાલો, રેડી? તો હવે એવી જ રીતે ક્વેશ્ચન નંબર 3ની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે ક્વેશ્ચન નંબર 3 છે એની અંદર શું પૂછી શકાય એમ છે. તો કે ક્વેશ્ચન નંબર 3 છે એ પ્રયોગ 1, 2, 3 અને 13 એમાંથી જ પૂછાશે અને એના પણ 7 ગુણ છે. મિત્રો, સૌથી અગત્યનો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન નંબર 4 હોય છે, જે 24 માર્કનો હોય છે. આના પછી આપણે એ ચર્ચા કરવાના છીએ, પણ આપણે પહેલાં ક્વેશ્ચન નંબર 3માં શું પૂછી શકાય આપણે એની ચર્ચા કરીએ. તો આ 4માંથી કોઈ પણ એક પ્રયોગ, બરાબર સાંભળજો, આ 4માંથી કોઈ પણ એક પ્રયોગ એ ક્વેશ્ચન નંબર 3ની અંદર તમને પૂછશે ને પૂછશે જ. અને એના ગુણ પણ કેટલા હશે તો કે 7 ગુણ હશે. હવે એની અંદર આપણે આ ચારેય પ્રયોગમાં કરવાનું શું છે એ આપણે જરા જોઈ લઈએ. ચાલો મિત્રો, તો આ ક્વેશ્ચન નંબર 3ની અંદર જે પ્રયોગ 1 છે એની અંદર કરવાનું શું છે તો કે પ્રયોગનો હેતુ છે કે પુષ્પના પ્રજનનિક ઘટકોનો અભ્યાસ કરવો. મિત્રો, એની અંદર કોઈ અવલોકન કોઠો હોય નહીં, એટલે તમારે પ્રયોગની અંદર ઘણી આકૃતિઓ આવે છે, એમાંથી અમુક દોરી શકાય. દાખલા તરીકે પુષ્પના પ્રજનન એકમ છે સ્ત્રીકેસર અને પુંકેસર. તમે બીજું કંઈ ન આવડે, કંઈ ન કરી શકો તો માત્ર પુંકેસર કે સ્ત્રીકેસરની આકૃતિ દોરજો અને એના 3 જે ભાગ છે એ ભાગનું તમે થોડું જાજુ વર્ણન અથવા તો એનું નામકરણ પણ તમે કરી શકો. આમાં જનરલી શું કરશે, તમને કોઈ પણ એક પુષ્પ આપશે. હવે એ પુષ્પ અલગ અલગ સ્કૂલ મુજબ અલગ અલગ હોઈ શકે, કારણ કે ગુજરાતમાં ઘણી બધી સ્કૂલો હોય અને દરેક સ્કૂલની અંદર અલગ અલગ પુષ્પ આપી શકાય, આવું બની શકે. અમુક જગ્યાએ ધતુરાનું પુષ્પ આપે, અમુક જગ્યાએ બારમાસી આપે, કરેણ આપે અથવા તો જાસૂદનું પુષ્પ પણ આપી શકાય. તમારે કરવાનું કંઈ નથી,
પુષ્પને ખોલવાનું છે નીડલની મદદથી અથવા તો સોય જેને કહેવાય કે બ્લેડની મદદથી પુષ્પને તમે ખોલી શકો. અંદરથી પુંકેસર સ્ત્રીકેસરને અલગ કરી શકો. તમારે સ્ત્રીકેસરની અંદર કેવી રચનાઓ છે, એનું બીજાશય કેવું છે, બીજાશયમાં અંડકની ગોઠવણી કેવી છે, આ બધું તમે એની અંદર સમજાવી શકો. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જનરલી મેં અહીંયા 4 પુષ્પો લખેલા છે: ધતુરો, બારમાસી, કરણ અથવા તો જાસૂદ. તો આ સિવાય અન્ય પુષ્પ પણ તમને આપી શકે એવું જરૂરી નથી કે આ 4માંથી જ કોઈ પુષ્પ આપે, પણ એક વસ્તુ ફિક્સ છે કે ગમે તે પુષ્પ આપે તમારે એમાં પુંકેસર અને સ્ત્રીકેસરને અલગ કાઢીને બતાવવાની વાત છે, પ્લસ એની રચનાઓ કેવી છે એ સમજાવવાની વાત છે. બરાબર? તો એની અંદર માત્ર તમારે એની આકૃતિ દોરવાની રહેશે અને એની ગોઠવણી છે એ કેવી છે એ પરીક્ષકને તમારે બતાવવાની રહેશે. તો આ પ્રયોગ ખૂબ સહેલો છે, જેના ભાગની અંદર પ્રયોગ એક આવી જશે. એને થિયરીમાં જે બીજું ચેપ્ટર આપણે ભણેલા છીએ એ થિયરીના બીજા ચેપ્ટર મુજબ પુંકેસર અને સ્ત્રીકેસર એની રચનાઓ એ સમજાવી શકે છે. ચાલો, એવી જ રીતે પ્રયોગ નંબર 2 છે, આપણે એની થોડી ચર્ચા કરીએ કે અંકુરિત પરાગરજ એની ટકાવારીની ગણતરી કરવી. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખશું કે પરાગરજ પરાગાસન ઉપર બેસી જાય પછી એનું અંકુરણ થાય છે. હવે આપણે પરાગરજનું અંકુરણ કૃત્રિમ રીતે પ્રેરવું હોય તો પ્રેરી શકીએ છીએ. કઈ રીતે? તો કે એના માટે તમારે એક સ્લાઇડ બનાવવાની રહેશે. સ્લાઇડ બનાવવા માટે પહેલી જરૂરિયાત છે પરાગરજની. હવે પરાગરજ લેવા માટે જે પરીક્ષક છે એ તમને અલગ અલગ પુષ્પની પરાગરજ આપી શકે. અમુક જગ્યાએ તમને બારમાસીની પરાગરજ આપે, અમુક જગ્યાએ તમને જાસૂદની પરાગરજ આપી શકે, અમુક જગ્યાએ તમને ધતુરાના પુષ્પની પરાગરજ પણ આપી શકે. જે તે લેબોરેટરીની અંદર જે તે સ્કૂલમાં જે પુષ્પ ઉપલબ્ધ હશે એ પુષ્પની પરાગરજ તમને આપી દેશે અને પછી તમારે એ પરાગરજની સ્લાઇડ બનાવવાની છે. સ્લાઇડ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે લેબોરેટરીમાં તૈયાર 10% સુક્રોઝનું દ્રાવણ હશે જ, એ રેડીમેડ બનાવેલું હશે. તો 10% સુક્રોઝનું દ્રાવણ સ્લાઇડ ઉપર એનું એક ટીપું મૂકવાનું છે, એમાં પરાગરજ મૂકવાની છે, કવર સ્લીપ એને ઢાંકી દેવાની છે અને 10 મિનિટ પછી એનું અવલોકન કરવાનું છે. કેમ ભાઈ 10 મિનિટ પછી? તો કે પરાગરજમાંથી અંકુરણ થઈ કોટો ફૂટતા થોડી વાર લાગે, એટલે 10 મિનિટ પછી એનું અવલોકન માઇક્રોસ્કોપની અંદર કરવાનું છે. તો સ્લાઇડ તૈયાર કરવાની છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, સ્લાઇડ ઉપર પરાગરજ મૂકવાની છે, 10% સુક્રોઝના 2 ટીપા મૂકવાના છે, કવર સ્લીપ ઢાંકી દેવાની. 10 મિનિટ પછી એનું શું કરવાનું થાય છે? તો કે અવલોકન કરવાનું છે. આ સ્લાઇડ બનાવવી મિત્રો ખૂબ સહેલી છે અને એની અંદર પણ તમે પૂરેપૂરા 7 ગુણ તમે લઈ શકો એમ છો. એમાં તમારે ખાસ અવલોકન કોઠો લખવાનો છે કે કેટલી પરાગરજનું અંકુરણ થયેલું છે. ચાલો, રેડી? તો એનો અવલોકન કોઠો, એમાં કેટલા ખાના છે, કયા ખાનામાં કયા શબ્દો લખેલા છે, એ તમારે ખાસ કાળજીપૂર્વક વાંચીને જવાની વાત છે. ચાલો, રેડી? તો હવે એના પછી આપણે પ્રયોગ નંબર 3 અને 13ની અંદર શું કરવાનું છે આપણે એ જરા જોઈ લઈએ. મિત્રો, પ્રયોગ નંબર 3ની અંદર પરાગાસન ઉપર પરાગ નલિકા એના વિકાસનો અભ્યાસ કરવાનો છે કે પરાગાસન છે એની ઉપર પરાગરજ બેસી જાય પછી એમાંથી કેટલી પરાગરજ એનું અંકુરણ થાય અથવા તો કોટો ફૂટે છે. તો આપેલું છે કે પરાગાસન પર પરાગ નલિકાનો અભ્યાસ. એમાં પરાગાસન છે ને એને 5 થી 10 મિનિટ પાણીમાં ઉકાળવાનું છે, એટલે પરાગાસન થોડું ઢીલું પડી જાય. પછી તો કે એને 3 થી 5 મિનિટ કોટન બ્લુ નામના અભિરંજકની મદદથી અભિરંજિત કરવાનું છે. તમારે શું કરવાનું? તમને એક પુષ્પ આપે, પુષ્પમાંથી સ્ત્રીકેસર તોડવાનું છે. સ્ત્રીકેસર છે એ તોડી એનું જે પરાગાસન છે એ પરાગાસનને પાણીની અંદર 10 મિનિટ ઉકાળવાનું છે અને 5-10 મિનિટ પરાગાસનને ઉકાળી લઈએ. પછી એ પરાગાસનનું શું કરવાનું છે? તો કે વોચ ગ્લાસ લેવાનો છે. વોચ ગ્લાસ મતલબ એક નાનકડું કાચની પ્લેટ છે, એની અંદર તમારે અભિરંજક ભરવાનું છે. અભિરંજકનું નામ ધ્યાનમાં રાખશું આપણે, કોટન બ્લુ. ડ્રોપરની મદદથી કોટન બ્લુ અભિરંજક એ વોચ ગ્લાસની અંદર 2-4 ટીપા નાખવાના છે, એમાં પરાગાસનને મૂકી દેવાનું છે.
3 થી 5 મિનિટ સુધી મૂક્યા પછી સ્લાઇડ ઉપર આપણે એ પરાગાસનને લઈ લેવાનું છે અને એમાં ગ્લિસરીનનું ટીપું મૂકવાનું છે. મિત્રો, ગ્લિસરીન ના મૂકીએ તો પણ ચાલે. ગ્લિસરીન મૂકવાથી એ થોડું ભીનું જળવાઈ રહેશે. પછી એમાં પરાગાસનને મૂકવાનું છે, કવર સ્લીપ ઢાંકી દેવાની છે અને સ્લાઇડ તૈયાર કરી અને માત્ર માઇક્રોસ્કોપમાં જોવાની છે. ખાસ ધ્યાનમાં એ રાખશું કે એમાં અવલોકન કોઠાની કે એવી કંઈ ખાસ જરૂરિયાત છે નહીં. માત્ર એની અંદર એક આકૃતિ આવે છે, એ દોરવાનું કહે તો દોરવાની છે, બાકી એની પણ જરૂરિયાત નથી. માત્ર સ્લાઇડ બનાવવાની છે. પણ આપણે એનું અભિરંજક ખાસ ભૂલવાનું નથી, કોટન બ્લુ. ચાલો, ક્લિયર? અને એ અભિરંજકથી અભિરંજિત કરીને જોવાની વાત છે. એવી જ રીતે પ્રયોગ નંબર 13 એની અંદર આપેલું છે કે એસિટોકાર્માઇન નામના અભિરંજકની મદદથી ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું. ખાસ ધ્યાનમાં રાખશું, એસિટોકાર્માઇન નામનું અભિરંજક એક કોષ કેન્દ્રમાં રહેલું જે ડીએનએ અથવા તો ન્યુક્લિક એસિડ છે એને લાલ રંગથી અભિરંજિત કરે છે. તો કોષના કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ છે એ આપણે ચેક કરવું હોય તો એસિટોકાર્માઇન નામનું અભિરંજક એના માટે શું કરે તો કે ઉપયોગમાં લેવાય છે. હવે એની અંદર તમને ડુંગળી આપવામાં આવશે. ડુંગળીની છાલનો છેદ લેવાનો છે. પણ ડુંગળીની છાલ લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ડુંગળીનું ઉપરનું ફોતરું નથી લેવાનું, અંદરનું માંસલ પર્ણ પણ નથી લેવાનું. તો લેવાનું શું છે ડુંગળીમાંથી તો કે ડુંગળીના 2 પડની વચ્ચેથી જે ઓલી પાતળી છાલ નીકળે કે જે લગભગ પારદર્શક છાલ હોય, એ પારદર્શક છાલ તમારે છેદ તરીકે લેવાની છે. પછી તો કે એની ઉપર એસિટોકાર્માઇન સ્લાઇડ ઉપર એ છાલ મૂકવાની છે. મતલબ ડુંગળીના જે તમે પડ ખોલતા જાઓ તો 2 પડની વચ્ચેથી પાતળી પારદર્શક છાલ, પારદર્શક શબ્દ ધ્યાનમાં રાખજો ખાસ. એ પારદર્શક છાલ તમારે શું કરવાની, સ્લાઇડ ઉપર થોડી મૂકવાની છે એનો ટુકડો લઈને, અને એમાં 2 ટીપા શેના નાખવાના છે તો કે એસિટોકાર્માઇન નામનું અભિરંજક નાખવાનું છે. પછી સ્પિરિટ લેમ્પ ઉપર ધીમે ધીમે એને ગરમ કરવાનું છે થોડી વાર માટે. ચાલો, રેડી? અને એ ગરમ કરશો અને પછી એ સ્લાઇડને તમે માઇક્રોસ્કોપની અંદર જોવો તો એની અંદર જે જગ્યાએ ન્યુક્લિક એસિડ હશે એ જગ્યાએ એ અભિરંજિત થયેલ જોવા મળશે. ચાલો, ક્લિયર છે? તો મિત્રો, સરસ મજાની વાત. આ પ્રયોગ 13 આવશે તો પણ તમને ઇઝી જ પડવાનું છે. ખૂબ ઇઝી સ્લાઇડ છે. મેં સરળ ભાષામાં એની સમજૂતીઓ આપેલી છે કે તમારે આ રીતે સ્લાઇડ બનાવવાની છે. તો હવે આપણે પ્રયોગ 13 પૂરો કરી અને ક્વેશ્ચન નંબર 4 એની અંદર શું આવશે આપણે એની ચર્ચા કરીએ છીએ. એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. એનું કારણ છે કારણ કે એ 24 માર્કનો પૂછાવાનો છે. કેટલા માર્કનો પ્રશ્ન છે? એ 24 માર્કનો. અને પ્રેક્ટિકલમાં 25 માર્ક પૂરા કરવા માટે આ ખૂબ અગત્યનું છે. તો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 4ની અંદર બરાબર સાંભળજો, થોડાક નમૂના મૂકેલા હશે અને એ નમૂનાઓ કયા છે એની તમારે ઓળખાણ કરવાની રહેશે, એનું વર્ણન અને એની આકૃતિ આપવાની રહેશે, દોરવી પડશે. બરાબર? તો એ 8 નમૂનાઓ આપેલા હશે જેના ટોટલ માર્ક છે 24. મતલબ એક નમૂનો તમે સાચો લખો છો તો કુલ માર્ક તમને કેટલા મળી શકે એમ છે તો કે 3. એટલે 8 નમૂનાના ટોટલ કેટલા માર્ક થશે તો કે 24 માર્ક થશે. એમાં શું કરવામાં આવશે કે રાઉન્ડની અંદર, બરાબર સાંભળજો, રાઉન્ડની અંદર ટોટલ 10 ટેબલ મૂકેલા હશે અને 10 ટેબલ ઉપર ટોટલ એક વિદ્યાર્થી, મતલબ ટોટલ 10 સ્ટુડન્ટ એ અલગ અલગ ટેબલ ઉપર બેસાડી દેવામાં આવશે. દરેક સ્ટુડન્ટની સામે એક નમૂનો મૂકેલ હશે. છેલ્લા 2 સ્ટુડન્ટ હશે એની સામે એક પણ નમૂના નહીં હોય, કારણ કે કુલ નમૂનાની સંખ્યા 8 છે અને સ્ટુડન્ટની સંખ્યા કેટલી હશે તો કે 10. તો છેલ્લા 2 જે સ્ટુડન્ટ છે એને શરૂઆતમાં 2 નમૂના પૂરતું એને બેસવાનું રહેશે. દાખલા તરીકે એક ટેબલ ઉપર એક સ્ટુડન્ટ બેઠો છે, એની સામે હશે નમૂના નંબર 1. બીજો સ્ટુડન્ટ બીજા સ્ટૂલ ઉપર બેઠો હશે, એની સામે હશે નમૂના નંબર 2. એવી જ રીતે ત્રીજો સ્ટુડન્ટ એ ત્રીજા સ્ટૂલ ઉપર બેસે, એની સામે હશે નમૂના નંબર 3. એવી રીતે 8 નમૂના ક્રમમાં ગોઠવેલ હશે અને 4 મિનિટ થશે એટલે બેલ વાગશે. બેલ વાગે તો તમારે શું કરવાનું કે પહેલા નંબરના નમૂના ઉપર જે સ્ટુડન્ટ બેઠો હોય એને બીજા નંબરે જવાનું. 10મા નંબરનો સ્ટુડન્ટ જે ફ્રી બેઠો હશે એને પહેલા નંબર ઉપર આપવાનું. સમજાઈ ગયા આટલી વાત કે નહીં? મતલબ આખું રોટેશન ચાલશે. આખું શું ચાલશે ભાઈ? રોટેશન દર 4 મિનિટે ચાલશે.
તમારે આ સમયની અંદર કરવાનું શું, તો કે નમૂનો જે સામે પડેલો હશે તમારે પહેલાં લખવાનું છે કે નમૂના નંબર 1, જે ક્રમ હોય એ ક્રમ લખવાનું થાય. માનો કે કોઈ સ્ટુડન્ટ 5મા નંબરના નમૂના ઉપર બેઠો છે તો એને લખવાનું છે આન્સર નંબર 5 અથવા તો નમૂના નંબર 5. ઘણી જગ્યાએ એને સ્પેસિમેન નંબર આપેલા હશે તો સ્પેસિમેન નંબર 5 આવું લખવાનું છે. અને પછી તમારે કહેવાનું છે કે ભાઈ આપેલો નમૂનો એ આ વસ્તુનો છે, અને પછી તમારે સામે જે નમૂનો પડેલો છે એ જોઈને આકૃતિ દોરવાની છે. બોલો, આટલું ઇઝી છે કે નમૂનો તો સામે જ રાખેલ હશે, એ જોઈને શું દોરવાની છે, આકૃતિ દોરવાની, અને પછી એનું શું કરવાનું છે તો કે વર્ણન કરવાનું થાય છે. તો આ ખાસ તમારે ભૂલવાનું નથી. 8 નમૂનાને પહેલાં ઓળખવાના, પછી સામે છે જોઈને આકૃતિ દોરવાની, અને પછી એનું શું કરવાનું થાય તો કે વર્ણન કરવાનું થાય. હવે હું તમને એ જ સમજાવી રહ્યો છું કે એ 8 નમૂના ક્યાં હશે. જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, મારી 100% ગેરંટી છે, 100% ગેરંટી કે એ 8 નમૂના હું જે કહું છું એ જ હશે. સમજાઈ ગઈ આટલી વાત બધાને કે નહીં? તો આ 8 નમૂના જે વિદ્યાર્થી સાચા લખશે એને 24 માર્ક તો એમને મળવાના છે, એ ફાઇનલ છે. ચાલો રેડી? તો આપણે જોઈએ કે આ 8 નમૂના ક્યાં ક્રમમાં હશે અને ક્યાં નમૂના હશે. ચાલો જોઈએ. તો મિત્રો, નમૂના નંબર 1 જે હશે, માનો કે કોઈ સ્ટુડન્ટ પહેલા નંબરના ટેબલ પર બેઠો છે અને એની સામે લખેલું છે નમૂના નંબર 1, તો મારી ગેરંટી છે મિત્રો કે નમૂના નંબર 1 છે એ શુક્રપિંડનો આડો છેદ હશે. જો એ નહીં હોય તો અંડપિંડનો આડો છેદ હશે. મિત્રો, આવું પણ બનશે કે જે વિદ્યાર્થી સવારમાં એક્ઝામ આપવા જાય છે, સવારની બેચમાં જાય છે, અને સવારની બેચમાં શુક્રપિંડનો આડો છેદ હોય તો એ ફિક્સ થઈ જશે કે બપોર પછીની જે બેચ હશે એની અંદર અંડપિંડનો આડો છેદ હશે અને હશે જ. આના માટે તમારે પ્રયોગ નંબર 4 એની અંદર આપેલી જે 2 આકૃતિ છે, બરાબર સાંભળજો, પ્રયોગ નંબર 4 એમાં આપેલી જે 2 આકૃતિ છે એમાં પહેલી આકૃતિ શુક્રપિંડનો આડો છેદ અને બીજી આકૃતિ અંડપિંડનો આડો છેદ છે. આ 2 આકૃતિ તમારે પ્રાયોગિક બુકમાંથી જોઈને જવાની છે. તમારી સામે જે નમૂનો મૂકેલો હશે એ આકૃતિ ટેક્સ્ટ બુકની નહીં હોય, એ પ્રાયોગિક બુકની આકૃતિ મૂકેલી હશે. તો આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. એવી જ રીતે જે બીજો નમૂનો છે, બોલે તો નમૂના નંબર 2, એ અંડકનો ઊભો છેદ હશે. જો એ નહીં હોય તો એ માદાજન્યુજનક હશે. મિત્રો, આમાં પણ 2 નમૂના છે તો આમાં પણ ફિક્સ થઈ જાય કે જે સ્ટુડન્ટ સવારની બેચમાં એક્ઝામ આપવા જાય છે, જો એને અંડકનો ઊભો છેદ આવેલ હોય તો નમૂના નંબર 2 તરીકે બપોર પછીની બેચમાં જે સ્ટુડન્ટ જશે એને શું હશે તો કે એને માદાજન્યુજનક હશે. જનરલી આવું હોય જ છે. ચાલો, તો એના માટે તમારે શું વાંચવું પડશે તો કે પ્રયોગ નંબર 5 એની અંદર તમે પ્રાયોગિક બુકમાં જોશો તો 2 જ આકૃતિ આપેલી છે, અને પ્રયોગ નંબર 5ની અંદર આપેલી 2 આકૃતિ, એક છે અંડકનો ઊભો છેદ. એક આકૃતિ કઈ છે તો કે અંડકનો ઊભો છેદ, અને બીજી આકૃતિ છે માદાજન્યુજનક. તો 2 આકૃતિઓ તમે જોઈને જાઓ, એનું થોડું વર્ણન તમે પ્રાયોગિક બુકમાંથી વાંચીને જાશો તો 100% એ નમૂનો તમે ઓળખી પણ શકશો. અને આકૃતિ તો સામે જ આપેલી છે, જોઈને દોરવાની છે. તો તમે આકૃતિ પણ દોરજો, ખાસ દોરજો, કારણ કે એના પણ માર્ક હોય છે. નમૂનો તમે ઓળખી લેશો તો એનો પણ માર્ક હોય, આકૃતિ દોરશો તો એનો પણ માર્ક છે, અને તમે એનું વર્ણન કરશો તો પણ એના માર્ક છે. તો ખાસ આ બધું ધ્યાનમાં રાખવાનું છે. એવી રીતે નમૂના નંબર 3 છે એ સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા હશે. મિત્રો, આના માટે તમારે પ્રયોગ નંબર 8 વાંચીને જવાનો છે. સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા આખા ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ આપે છે એને 100% હશે. મતલબ એક વસ્તુ ફિક્સ છે, 3 માર્કનું પેપર ફૂટી ગયું છે. ગર્ભકોષ્ઠી અવસ્થાનો નમૂનો 100% બધા વિદ્યાર્થીઓને હશે. એનું કારણ છે કે તમે પ્રયોગ નંબર 8 જોશો ને તો પ્રયોગ નંબર 8ની અંદર આકૃતિ એક જ છે, અને એ આકૃતિ આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે પ્રેક્ટિકલ એક્ઝામ આપે છે, બી ગ્રુપના સ્ટુડન્ટ છે, એને એ આકૃતિ પૂછવી જ પડે એમ છે. એ સિવાય એમાં છૂટકો છે જ નહીં. એટલા માટે કહું છું કે ભાઈ સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા એની આકૃતિ ખાસ જોઈ લેજો, એનું વર્ણન ખાસ જોઈ લેજો, અને એ વર્ણન, આકૃતિ અને નમૂનો કેનો છે એ તમારે ખાસ લખવાનું. કોઈ પણ નમૂનાની શરૂઆતમાં પહેલાં લખવાનું કે આપેલો નમૂનો આ છે.
માનો કે તમે નમૂના નંબર 3 ઉપર તમે બેઠા છો, તો તમારે શું બોલવાનું થાય? લખવાનું થાય કે આપેલ નમૂનો એ ગર્ભકોષ્ઠી અવસ્થાનો છે. પછી સામે આકૃતિ જોઈ અને દોરવાની છે, સામે જ પડેલી હશે તો જોઈને દોરવાની છે, બરાબર. અને પછી તમારે ગર્ભકોષ્ઠી અવસ્થાનું શું કરવાનું છે? તો કે વર્ણન કરવાનું છે. તમે આટલું કામ કરી નાખો એટલે 3 માર્ક 100% મળશે. અને એમાંય આ ગર્ભકોષ્ઠી અવસ્થા તો 100% આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને હશે. એવી જ રીતે નમૂના નંબર 4 છે, એ કાં તો એન્ટમીબા મૂકેલ હશે, કાં તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ મૂકેલ હશે, અને કાં તો કરમિયું હશે. 3માંથી કોઈ પણ એક 100% ખાતરી છે કે હશે જ. 3માંથી કોઈ પણ એક હશે ને હશે જ. બોલે તો એન્ટમીબા. હવે તમે જાણો છો કે એન્ટમીબા શું કામ કરે ને એનાથી કયા પ્રકારનો રોગ થાય. પ્લાઝ્મોડિયમથી કયો રોગ થાય અને કરમિયું છે એનાથી પણ કયો રોગ થાય. તો એ બધાની આકૃતિ સામે મૂકેલી હશે, પણ આકૃતિ હશે પ્રાયોગિક બુકની જ. હવે તમારે આ પ્રાયોગિક બુકની આકૃતિ જોઈને જવાનું છે. પ્રયોગ નંબર 14ની અંદર 3 આકૃતિ આપેલી છે, અને પ્રયોગ નંબર 14માં જે 3 આકૃતિઓ છે એ 3 આકૃતિ તમે જોઈને જાશો એટલે ખૂબ ઇઝીલી તમે એ નમૂનાને ઓળખી શકશો. આકૃતિ તો દોરવાની જ છે, એ તો સામે જ આપી છે, જોઈને દોરવાની વાત છે, તો એના તમને માર્ક મળશે. અને પછી તમારે વર્ણન કરવાનું છે. માનો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ મૂકેલું છે, તો તમારે વર્ણનમાં લખવાનું કે ભાઈ પ્લાઝ્મોડિયમથી કયો રોગ થાય છે, એનું વર્ણન કરવાનું છે. ચાલો રેડી. હવે આપેલ છે નમૂના નંબર 5. તો હવે નમૂના નંબર 5, તો નમૂના નંબર 5 શું હશે? તો કે એ શુષ્ક વસવાટ માટે વનસ્પતિના અનુકૂલનો એનો નમૂનો મૂકેલ હશે. દાખલા તરીકે કોઈ સ્ટુડન્ટ છે, એ પહેલા નંબરના નમૂના ઉપર છે, 4 મિનિટે બેલ વાગે એટલે એ બીજા નંબરના નમૂના ઉપર જશે. 4 મિનિટ એ નમૂના વિશે લખશે, એને ઓળખશે, એની આકૃતિ દોરશે. વળી પાછો 4 મિનિટે બેલ વાગે એટલે એ નમૂના નંબર 3 ઉપર, પછી પાછો 4 મિનિટે નમૂના નંબર 4 ઉપર, એમ કરતાં કરતાં 5મા નંબરના નમૂના સુધી એ પહોંચે. તો 5મો નંબરનો નમૂનો કયો હશે? તો કે શુષ્ક વસવાટ માટે વનસ્પતિ અનુકૂલન. તમે પ્રાયોગિક બુકની અંદર આ પ્રયોગ તમે વાંચજો. 17મો અને 18મો આ બંને પ્રયોગો આ અનુકૂલનો વિશેના છે. તો સામે તમારી સામે જે નમૂનો મૂકેલ હશે એ થોરનો ફોટોગ્રાફ હશે, અથવા તો યુફોર્બિયાનો ફોટોગ્રાફ હશે, અથવા તો પાનફૂટીનો ફોટોગ્રાફ હશે. તો તમારે એ નમૂનાને ઓળખવાનો છે કે ભાઈ આપેલ નમૂનો આ વનસ્પતિનો છે, જે શુષ્ક વસવાટ માટે વનસ્પતિ અનુકૂલન છે. પછી શુષ્ક વસવાટમાં જે વનસ્પતિ વસે છે એ વનસ્પતિને કેવી કેવી તકલીફનો સામનો કરવો પડે છે, અને એની સામે રક્ષણ મેળવવા એ વનસ્પતિ કેવા પ્રકારના અનુકૂલનો દર્શાવે છે. બસ તમારે આ વસ્તુ એમાં લખવાની થશે. ચાલો રેડી. એવી જ રીતે નમૂના નંબર 6 એ જલીય વસવાટ માટે વનસ્પતિના અનુકૂલનો છે. નમૂના નંબર 6 એ શેના માટેનો છે? તો કે જલીય વસવાટમાં અનુકૂલનો. પણ કેના? તો કે વનસ્પતિના અનુકૂલનો છે. પાણીમાં ઉગતી વનસ્પતિ હોય, બરાબર સાંભળજો, પાણીમાં ઉગતી વનસ્પતિ હોય તો એ કયા પ્રકારે અનુકૂલન કરશે? તો એની અંદર કોઈ પણ જલીય વનસ્પતિનો ફોટોગ્રાફ મૂકી શકે. દાખલા તરીકે જળકુંભી છે, જળ શૃંખલા છે, વેલિસનેરિયા છે. તો પાણીની અંદર ઉગે છે એવી આ વનસ્પતિઓ કઈ રીતે અનુકૂલન દર્શાવે એની વાત પણ તમે એની અંદર લખી શકો. એના અનુકૂલનો કેવા છે એના વિશેની વાત તમે પ્રાયોગિક બુકની અંદરથી જરા વાંચીને જાજો. અને એના ફોટોગ્રાફ છે એ પ્રાયોગિક બુકની અંદર પણ આપેલા નથી, તો તમે એના ફોટોગ્રાફ છે એ ગૂગલની અંદર સર્ચ કરી અને ગોતી શકો, અથવા તો ટેક્સ્ટ બુકની અંદર આમાંથી ઘણા ફોટોગ્રાફ આવી ગયેલા હશે. ચાલો રેડી. એવી જ રીતે આપેલું છે કે નમૂના નંબર 7 છે એ શુષ્ક વસવાટમાં પ્રાણી અનુકૂલન હશે. કે શુષ્ક વસવાટમાં પ્રાણીઓ વસે છે તો એ પ્રાણીઓની અંદર કેવા કેવા અનુકૂલન જોવા મળે એ વર્ણનમાં તમારે લખવું પડશે. પછી તો કે એનો નમૂનો છે એ કાં ઉંદર મૂકેલ હશે, કાં તો ઊંટ મૂકેલ હશે, કાં ખિસકોલી મૂકેલ હશે. માનો કે ઊંટ મૂકેલ છે તો કહેવાનું છે તમારે કે નમૂના નંબર 7, પહેલાં એવું લખવું પડશે કે 7મા નંબરનો નમૂનો એ કોનો છે? તો કે ઊંટનો છે. જો ઉંદર મૂકેલ હોય તો તમે ઓળખી જ જશો કે આ ઉંદર છે, તો કહેવાનું છે કે આ નમૂનો ઉંદરનો છે. પછી ઊંટ કે ઉંદર એ જોઈને તમે દોરી નાખજો, તમે ફાયદામાં રહેશો, એના માર્ક મળશે. અને પછી વર્ણન લખવાનું છે કે ઊંટ છે માનો કે રણ પ્રદેશમાં ઉગે, રણ પ્રદેશની અંદર વસે છે, તો એ શું કરશે? તો કે શુષ્ક વસવાટમાં પ્રાણી અનુકૂલનનું ઉદાહરણ છે.
પછી પાણી બચાવવા માટે કેવા કેવા આયોજનો ગોઠવે છે, અનુકૂલનો કરે છે, એની વાત તમારે લખવાની છે. એવી જ રીતે નમૂના નંબર 8 છે એ જલીય વસવાટ માટે પ્રાણી અનુકૂલન હશે. જલીય વસવાટ માટે પ્રાણી અનુકૂલન કાં તો એની અંદર માછલી મૂકેલી હશે, કાં દેડકાનો ફોટો હશે, કાં તો ઝીંગાનો ફોટો હશે. કે જલીય વસવાટમાં કોઈ પ્રાણી રહેતું હોય તો શા માટે રહીએ, એમાં અનુકૂલન કેવા હોય, તો કે ભાઈ એમાં એને શ્વસન કરવા માટે ઝાલરો આવેલી છે. તો આ બધી વસ્તુ તમારે શું કરવાની છે, તો કે કાળજીપૂર્વક એક વખત પ્રાયોગિક બુક વાંચીને જવાની છે. એમાં જે લખેલું છે એ તમારે ત્યાં નમૂનો જેનો મૂકેલ છે એની સામે લખવાનું છે. મિત્રો ખાસ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, આજે ટોટલ 4 પ્રશ્નોની આપણે વાત કરેલી છે. તો એમાં જે છેલ્લો પ્રશ્ન છે, હવે 5મો પ્રશ્ન, એ તમારી પ્રયોગ પોથી તમે ત્યાં લઈને જજો. પ્રયોગ પોથી વ્યવસ્થિત હશે, પૂરી કરેલી હશે, તો જનરલી બધા જ વિદ્યાર્થીઓને એના 4 માર્ક પૂરા આપવામાં આવે છે. બરાબર સાંભળજો, પ્રયોગ પોથીના 4 માર્ક દરેક વિદ્યાર્થીઓને પૂરેપૂરા આપી દેવામાં આવે છે. કન્ડિશન એટલી છે કે એની પ્રયોગ પોથી પૂરી હોવી જોઈએ અને જે તે સ્કૂલ દ્વારા સર્ટિફાઈ કરેલી હોવી જરૂરી છે. ચાલો રેડી. તો પ્રયોગ પોથીના 4 માર્ક એ તો રોકડા જ છે. એ ઉપરાંત તમે જો આ 8 નમૂના મેં આપેલા છે, એક ક્રમ તમે કરી લેશો તો મારી 100% ગેરંટી છે કે આ 8 નમૂના એ મેં જે કીધેલા છે એ મુજબ જ આવશે. ચાલો રેડી. તો હું આશા રાખું છું કે તમને પ્રેક્ટિકલ એક્ઝામ હવે તમે ખૂબ સરળતાથી શું કરી શકશો, તો કે આપી શકશો. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.